હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. સાંજ પડે એટલે બધાને કંઈક ચટાકેદાર અને ટેસ્ટી ખાવાનું મન થાય, ખરું ને? તો આજે તમારી એ જ ભૂખ માટે હું લઈને આવી છું એક નહીં પણ બે પ્રકારની સુપર ટેસ્ટી સ્ટ્રીટ સ્ટાઇલ સેન્ડવિચ. એક આપણે બનાવીશું લારી પર મળે તેવી એકદમ ક્રિસ્પી અને મસાલેદાર આલુ મટર ટોસ્ટ સેન્ડવિચ, અને બીજી બનાવીશું બાળકોથી લઈને મોટા બધાની ફેવરેટ એવી ચીઝથી ભરપૂર 3 લેયર જમ્બો ગ્રીલ સેન્ડવિચ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. પહેલાં એક પેન લઈ લઈશું. હવે તેમાં 2 થી 3 ચમચી તેલ એડ કરીશું. તેલ આમાં વધારે એડ કરવાની જરૂર નથી, થોડુંક જ તેલ જરૂર પડે છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું એડ કરીશું. જીરું થોડુંક થવા લાગે એટલે તેમાં આપણે હિંગ એડ કરીશું, અને હિંગ થઈ જાય એટલે તેમાં લસણ, આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. લસણ આપણે એકદમ થોડુંક જ એડ કરવાનું છે, વધારે એડ કરવાની જરૂર નથી. હવે તેને આપણે સાંતળી લઈશું, અને મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો. હવે આદુ મરચાંની પેસ્ટ સંતળાઈ જાય એટલે તેમાં આપણે સમારેલી ડુંગળી એડ કરીશું, અને ડુંગળીને પણ થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. ડુંગળી થઈ જાય એટલે પછી આપણે બીજી પ્રોસેસ જોઈશું. તો હવે ડુંગળી પણ સરસ એવી સંતળાઈ ગઈ છે. તો હવે તેમાં આપણે એકદમ ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરીશું. અહીંયા મેં 2 નંગ ડુંગળી લીધેલી છે અને એક મોટું કેપ્સિકમ લીધેલું છે, અને તેને આવી રીતે ઝીણું સમારીને લેવાનું છે. હવે કેપ્સિકમને પણ થોડીવાર સાંતળીશું. થોડું સંતળાઈ જાય એટલે હવે તેમાં મસાલા એડ કરીશું. તો અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. સાથે અહીંયા મેં લાલ મરચું પાવડર પણ એડ કર્યો છે. લાલ મરચું પાવડર ઓપ્શનલ છે, જો તમને ગમતું હોય તો તમે એડ કરી શકો છો. તો તે પણ મેં અડધી ચમચી લીધી છે. સાથે અહીંયા થોડો મરી પાવડર અને થોડું ચાટ મસાલો લીધો છે, એ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. અને અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો એડ કરીશું. હવે બધા જ મસાલાને આપણે સરસ એવા સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. હવે સરસ એવો મસાલો થોડો સંતળાઈ જાય પછી આપણે તેમાં 1 વાટકી સરસ એવા બોઇલ કરેલા વટાણા એડ કરીશું. વટાણા પણ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. અને અહીંયા મેં 3 બટેકાને બાફી લીધા છે, અને પછી તેનો માવો એડ કરીશું. બટેકાને તમારે થોડા વહેલાથી જ બાફી લેવા, જ્યારે પણ તમે આલુ મટરની સેન્ડવિચ બનાવો ત્યારે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અને બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. જો તમે બટેકા વહેલા બાફીને રાખ્યા હશે અને પછી તેનો માવો બનાવીને તમે આલુ મટરનો જો મસાલો બનાવશો તો તેનો મસાલાનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે. હવે સરસ એવું બધું જ મિક્સ થઈ ગયું છે. તો આ સ્ટેજ પર તમારે થોડું ચેક કરી લેવું. તમને કોઈ મસાલો ઓછો લાગે તો તમે તેમાં એડ કરી શકો છો. લાસ્ટમાં આપણે તેમાં ખૂબ એવા ધાણા એડ કરીશું. ધાણા નાખવાથી ટેસ્ટ થોડો વધારે સારો આવશે. હવે બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે તેને ઠંડુ થવા દઈશું, અને પછી તેની આપણે સેન્ડવિચ બનાવીશું. તો આલુ મટરનો આપણે માવો બનાવીને તૈયાર કરી લીધો છે. હવે એ જ પેનમાં માવાને ઠંડો થવા દઈશું. ત્યાં સુધી હવે આપણે બીજી પ્રોસેસ જોઈએ. તો અહીંયા મેં બ્રાઉન બ્રેડ લીધેલી છે, નો મેદાવાળી છે, અને આ બ્રેડ ખાવામાં પણ થોડી હેલ્ધી લાગે છે. સાથે અહીંયા મેં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ લીધેલો છે. હવે આપણી બધી જ સામગ્રી તૈયાર છે. તો પહેલાં આપણે સેન્ડવિચ મશીનને ગરમ કરવા માટે મૂકી દઈશું. તો અહીંયા મેં ગ્રીલ સેન્ડવિચ મશીન લીધેલું છે, અને હવે તેને આપણે થોડીવાર ગરમ થવા દઈશું, અને ત્યાં સુધી આપણે સેન્ડવિચને ભરીને તૈયાર કરીશું. તો અહીંયા આપણે પહેલી જમ્બો સેન્ડવિચ બનાવીશું. તો 3 બ્રેડ લઈ લઈશું, અને પહેલાંમાં આપણે લગાવીશું ગ્રીન ચટણી લગાવી લઈશું. જો તમારે નીચે પહેલાં બટર લગાવવું હોય તો તમે તે પણ લગાવી શકો છો. અને હવે બીજી બ્રેડ પર આપણે ટોમેટો કેચઅપ લગાવીશું. હવે બંને બ્રેડ તૈયાર છે. તો આપણે જે આલુ મટરનો મસાલો બનાવીને રાખ્યો છે તે ગ્રીન ચટણીવાળા બ્રેડ પર લગાવી લઈશું. બધી જ સાઈડ તમને લગાવીને તૈયાર કરી લેવાનો છે. અને હવે તેના પર આપણે જે ટામેટો કેચઅપ લગાવ્યો છે તે બ્રેડને મૂકી દઈશું. હવે તેની ઉપર સ્લાઇસમાં કે આવી રીતે રિંગમાં તમને જે ચોઈસ તમારી હોય તે પ્રમાણે ડુંગળીને કટ કરી લઈશું, અને પહેલાં તેને રાખી દઈશું.
અને પછી તેની ઉપર એકદમ પતલી પતલી ટામેટાની સ્લાઈસ રાખી દઈશું. હવે સરસ એવું ગોઠવાઈ જાય પછી તેના પર આપણે થોડા મસાલા એડ કરીશું જેથી વધારે ટેસ્ટી લાગે. તો હવે તેના પર ચાટ મસાલો એડ કરીશું અને થોડો મરી પાવડર એડ કરીશું. જો તમારી પાસે સેન્ડવિચ મસાલો હોય તો તમે તે પણ નાખી શકો છો. હવે લાસ્ટવાળી જે બ્રેડ છે તેના પર આપણે ગ્રીન ચટણી લગાવી લઈશું અને પછી ટામેટાની સ્લાઈસવાળા પર આપણે આ બ્રેડને રાખી દઈશું. હવે તેને પણ આપણે રાખી અને હવે ઉપર જે બ્રેડની ઉપરની સાઈડ છે તેમાં થોડું બટર લગાવી દઈશું જેથી આપણે ગ્રીલ મશીનમાં મૂકીશું તો આપણી બ્રેડ ખૂબ સરસ એવી ક્રિસ્પી અને ટેસ્ટી એવી બનીને તૈયાર થશે. આટલું તો કરી લીધું. હવે આપણે ચીઝ વગર તો અધૂરું છે તો હવે લાસ્ટમાં આપણે ચીઝ પણ એડ કરી લઈએ. જેમ કે પહેલાં લગાવવાનું હતું પણ હું થોડું ભૂલી ગઈ હતી. તો હવે જ્યાં ટામેટાં છે તેની સાઈડ પર આપણે ચીઝને લઈ લઈશું. જો ચીઝ નાખતા જોઈ જશે ને બાળકો તો આ સેન્ડવિચ તો બાળકો જ માગી લેશે. તો વેજીટેબલ અને ચીઝથી બનેલી આપણી જમ્બો સેન્ડવિચ બનાવવા માટે તૈયાર છે. તો હવે લાસ્ટવાળી આપણે બ્રેડ જે ગ્રીન ચટણીવાળી છે તેને આના પર રાખી દઈશું અને ગ્રીન મશીન પર આપણું ગરમ થઈને તૈયાર હશે. તો ચાલો સેન્ડવિચને તેમાં મૂકી દઈશું. હવે થોડું પ્રેસ આપી અને પછી મશીનમાં મૂકી દઈશું અને મશીનમાં પણ આ સેન્ડવિચને 2 થી 3 મિનિટ માટે આપણે થવા દઈશું. મશીન એકદમ ગરમ સરસ એવું તૈયાર થઈ જાય પછી તમારે સેન્ડવિચને તેમાં મૂકવાની જેથી તમારી બંને સાઈડ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય. હવે જ્યાં સુધી આ મશીનમાં આ જમ્બો સેન્ડવિચ થાય છે ત્યાં સુધી આપણે એક આલુ મટરની સિમ્પલ સેન્ડવિચ પણ બનાવીને તૈયાર કરીએ. તો તેના માટે 2 બ્રેડ લઈ લઈશું અને એક પર ગ્રીન ચટણી લગાવી લઈશું અને સરસ એવી બધી સાઈડ પર ગ્રીન ચટણી લગાવીને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, અત્યાર સુધીની તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને જરૂરથી કહેજો. હવે બીજી બ્રેડ પર આપણે ટોમેટો કેચઅપ લગાવી લઈશું. તો બંને બ્રેડ ચટણીથી તૈયાર છે. હવે આલુ મટરનો આપણે જે મસાલો તૈયાર રાખ્યો છે તેને લગાવી લઈશું અને પછી આ સેન્ડવિચને પણ બનાવીને તૈયાર કરીશું. મસાલો તમને જેટલો ભાવતો હોય એટલો તમે લગાવીને તૈયાર કરી શકો છો. હવે સરસ એવો મસાલો લગાવીને તૈયાર છે. હવે બ્રેડમાં આપણે જે સાઈડ ટોમેટો કેચઅપ લગાવ્યું છે એ સાઈડને આપણે આલુ મટરના મસાલાની ઉપર રાખી દઈશું. આવી જ રીતે આપણે બીજી સેન્ડવિચ પણ બનાવીને તૈયાર કરી લઈએ જેથી આપણે મશીનમાં બનાવવામાં પણ વાર ન લાગે. તો અહીંયા મેં બીજી સેન્ડવિચ પણ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે એક સેન્ડવિચ લઈ લઈશું અને તેના પર પીગાળેલું બટર લગાવીશું જેથી ક્રિસ્પી અને એકદમ કુરકુરી આપણી સેન્ડવિચ બનીને તૈયાર થશે. એવી જ રીતે બંને સાઈડ લગાવી લઈશું. હવે અહીંયા મેં આવું સેન્ડવિચ મશીન ગેસ પર બનાવવા માટેનું આવે છે તે લઈ લીધેલું છે. હવે આ મશીનની અંદર પણ આપણે થોડું બટર લગાવી લઈશું અને પછી તેમાં આપણે જે સેન્ડવિચ બનાવીને રાખી છે તેને તેમાં મૂકી દઈશું. તો સેન્ડવિચને અંદર મૂકીશું અને બીજી સાઈડથી બંધ કરી અને પછી ગેસ પર તેને સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. આ સેન્ડવિચ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. જો તમારા બાળકો કંઈ વેજીટેબલ ના ખાતા હોય અને આવી સેન્ડવિચ તમે તેમને લંચ બોક્સમાં બનાવીને આપશો તો પણ તે ખૂબ જ સરસ એવી ટેસ્ટી તેમને લાગશે. તો હવે ધીરે ધીરે બંને સાઈડ આપણે પહેલાં હાઈ ફ્લેમ પર થોડું શેકી લઈશું. જ્યારે મશીન થોડું ગરમ થઈ જાય એટલે એકદમ ધીમો ગેસ કરી અને બંને સાઈડ ધીરે ધીરે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું. તો હવે એકવાર તેને વચ્ચે ચેક કરી લઈએ. જે સાઈડ વધારે થઈ ગઈ હોય તેનાથી બીજી સાઈડ આપણે ફરીથી તેને શેકીશું. તો એક સાઈડ તો હજુ થોડી બાકી છે. બીજી સાઈડ સરસ એવી ક્રિસ્પી દેખાય છે. જોતાં જ સાથે ખાવાનું મન થઈ જાય એવી આપણી સેન્ડવિચ બનીને તૈયાર થશે. તો હવે બંને સાઈડ એવી રીતે ધીરે ધીરે શેકી લઈશું. તો હવે આપણી સેન્ડવિચ બનીને તૈયાર છે. તો ગેસ બંધ કરી લઈશું અને સેન્ડવિચને આપણે નીકાળી લઈશું.
તો હવે ગેસ પરની સેન્ડવિચ તો બનીને તૈયાર છે. તેનો હું તમને અવાજ બતાવીશ કે અવાજમાં સેન્ડવિચ આપણી કેવી બનીને તૈયાર થઈ છે. એકદમ ક્રિસ્પી અને કુરકુરી સેન્ડવિચ તૈયાર છે. હવે આપણે ગ્રીલ મશીનની પણ જમ્બો સેન્ડવિચ ચેક કરી લઈશું. તો તે પણ એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ ગઈ છે. ચીઝ તો મેલ્ટ એટલું સરસ થયું છે કે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય. તો આપણી બંને સેન્ડવિચ બનીને તૈયાર છે. હવે આ મશીનમાંથી પણ નીકાળી અને હવે આપણે સેન્ડવિચને સર્વ કરીશું. તો કટ કરેલી સેન્ડવિચ તમે જોઈ શકો છો કે એકવાર જો બાળકો જોઈ ગયા ને તો તરત જ ખાવાનું મન થઈ જાય એવી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ઉપરથી આપણે ચીઝ એડ કરી દઈશું. તો ચીઝથી ભરપૂર એવી જમ્બો સેન્ડવિચ આપણી બની ગઈ છે અને સાથે આપણી ક્રિસ્પી એવી ગેસ પરની સેન્ડવિચ પણ બનીને તૈયાર છે. તો હવે લાસ્ટમાં આપણે તેના પર પિઝા મસાલો એડ કરીશું જેથી સેન્ડવિચનો ટેસ્ટ 2 ગણો વધી જાય. તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને ચીઝી સ્ટ્રીટ સ્ટાઇલ સેન્ડવિચ. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને. તમે પણ આ બંને સેન્ડવિચ ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ બંને સેન્ડવિચમાંથી વધારે કઈ ગમી. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.